હા ઓકે, હા ચાલો ચાલો શોભનાબેન, સ્ટાર્ટ કરું ને? હાજી હાજી. ઓમ નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વચ્ચાયાણમ, નમો લોયે શવ સાપણમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ ગણી, મંગલમ કુંદ કુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ, સર્વમંગલ માંગલ્યમ, સર્વકલ્યાણકારકમ, પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જયતુ શાસનમ, નમઃ સમયસારાય, સ્વાનુભૂત્યાચકાશતે, ચિત્ સ્વભાવાય ભાવાય, સર્વભાવાંતરછિદે. ઓમ નમઃ સિદ્ધેભ્યો, ઓમ નમઃ સિદ્ધેભ્યો, ઓમ નમઃ સિદ્ધેભ્યો. ગયે વખતે બુંદ બુંદ અમૃતમાં 11 બોલ ચાલ્યા, 11 બોલ ઉપર ચર્ચા ચાલતી હતી. હાજી જેવું સામાન્ય તેવું જ વિશેષ તેને પદાર્થ કહેવામાં આવે છે. પદાર્થનું સ્વરૂપ શું? પદાર્થ એટલે શું? પદાર્થ કોને કહેવાય? જેવું સામાન્ય તેવું જ વિશેષ તેને પદાર્થ કહેવામાં આવે છે. સામાન્યથી જે પરિણામની જાત જુદી પડે, પરિણામ તો રાખ્યા, પરિણામ અલોક આકાશમાં નથી મોકલ્યા, પરિણામ છે, પણ સામાન્યથી જે પરિણામની જાત જુદી પડે એ સામાન્યનું વિશેષ નથી. આ આપણો બોલ ગઈ વખતે ચાલ્યો તો એ અનુસંધાનમાં જ લેવાનું છે. નિયમ સારનો 72 નંબરનો શ્લોક છે. નિયમ સારનો એમાં બહુ સરસ વાત કરી છે આચાર્ય ભગવાને. શુદ્ધ વિકલ્પના ભવતી સા, મિથ્યા દ્રષ્ટિ પ્રત્યહં, શુદ્ધમ કારણ કાર્ય તત્વ યુગલમ, સમ્યક દ્રષ્ટિ પ્રત્યહં. હવે આમાં એમ કે છે કે શુદ્ધ અશુદ્ધની જે વિકલ્પના તે મિથ્યા દ્રષ્ટિને હંમેશા હોય છે. દ્રવ્ય આત્મા કેવો છે? દ્રવ્ય શુદ્ધ ને પર્યાય અશુદ્ધ. એને શું કે છે? પદ્મ પ્રબલધારી દેવ એમ કે છે કે વિપરીત કલ્પના, વિકલ્પના, મિથ્યા કલ્પના, ખોટી કલ્પના, ખોટી શંકા, આશંકા કરે છે. એ મિથ્યા દ્રષ્ટિને હંમેશા એમ જ હોય છે કે દ્રવ્ય શુદ્ધ ને પર્યાય અશુદ્ધ. અમે તો બરાબર બે નયનું જેમ છે એમ જ્ઞાન કરીએ છીએ, એમાં શું દોષ આવ્યો એને એમ લાગે છે. અને હવે કે છે સમ્યક દ્રષ્ટિને તો હંમેશા એવી માન્યતા હોય છે, એવો અભિપ્રાય હોય છે કે કારણ તત્વ અને કાર્ય તત્વ બંને શુદ્ધ છે. જે ગુરુદેવને વારિયા પ્રશ્ન કરતા હતા ને, ત્રિભુવનભાઈ વારિયા, કે સાહેબ કારણ પરમાત્મા કહો છો તો કાર્ય તો આવતું નથી. તો ગુરુદેવ હર વખતે એ જ ઉત્તર આપતા કે હું કારણ તત્વ છું, હું કારણ પરમાત્મા છું, એવું સ્વીકાર્યું. સ્વીકાર્યા વગર કાર્ય ક્યાંથી આવે? એટલે સમ્યક દ્રષ્ટિને તો હંમેશા, જ્યારથી સમ્યક દર્શન થયું ત્યારથી હંમેશા કારણ તત્વ અને કાર્ય તત્વ બંને શુદ્ધ છે.
એ રીતે પરમાગમના અતુલ અર્થને સારા સાધના વિચારવાળી સુંદર બુદ્ધિ વડે જે સમ્યક દ્રષ્ટિ સ્વયં જાણે છે તેને અમે વંદન કરીએ છીએ. શુદ્ધ અશુદ્ધ ની વિકલ્પના નીકળી ગઈ એ મિથ્યા દ્રષ્ટિને હોય છે, અને સમ્યક દ્રષ્ટિને તો હંમેશા પરમાગમના અતુલ અર્થને જાણનારા એવા વિચારવાળી સુંદર બુદ્ધિ હોય છે કે કારણ તત્વ પણ શુદ્ધ છે અને કાર્ય તત્વ પણ શુદ્ધ છે. જે કારણને સ્વીકારે અને કાર્ય અશુદ્ધ હોય એમ ત્રણ કાળમાં બને નહીં. કારણને સ્વીકારનારનું કાર્ય પણ શુદ્ધ જ હોય છે. પેલે આંશિક શુદ્ધતા પ્રગટ થાય, પછી પૂર્ણ શુદ્ધતા પ્રગટ થાય, પણ પ્રગટ થાય ને થાય. એ શોભનાબેન, આપણો બોલ હતો 11 નંબરનો બોલ, એનો આપણે આધાર લીધો. અને શોભનાબેન, ગઈ વખતે પેલી ચર્ચા ચાલતી હતી ને, એમાં પેલા ભાઈ એક હતા ને, એને એમ કીધું કે 95% મિથ્યાત્વ ગયું ને હવે 5% પછી જાય છે ને, તો એની અંદર જે ચર્ચા ચાલતી હતી ને એનો ખુલાસો એ છે કે મિથ્યાત્વમાં અનુભાગ એક શક્તિ છે, રસ છે પર્યાયમાં. એ રસ ગળે છે. અનુભાગ છે એ શક્તિ છે, રસ છે એ મિથ્યાત્વ પણ ગળવાની પ્રોસેસમાં આવે છે. એટલે મિથ્યાત્વ જો કોઈને ગળતું જ ના હોય તો ટળે ક્યાંથી? એટલે સ્થિતિ અને અનુભાગ, દ્રવ્ય કર્મમાં પણ સ્થિતિ ને અનુભાગ ઘટે છે, અને ભાવ કર્મમાં, મિથ્યાત્વમાં, મોહમાં સ્થિતિ અને અનુભાગ બંને ઘટે છે. એટલે ઘટે છે એને ટળે છે. જેમ કે પ્રાયોગ લબ્ધિમાં આવ્યો તો પ્રાયોગ લબ્ધિમાં આવ્યો, હજી અનુભવને તો વાત છે. પ્રાયોગ લબ્ધિ વાળાને અનુભવ નથી થયો તો એને કે છે કે 70 કરોડા ક્રોડી સાગરોપમની જે કર્મબંધની સ્થિતિ હતી ને એ તોડી નાખીને અંતઃ કરોડા ક્રોડી સાગરોપમની સ્થિતિમાં આવી ગયો. તો મિથ્યાત્વમાં પણ જે મિથ્યાત્વની શક્તિને ચિકાસ હતી, એ ચિકાસ છે તીવ્રતા વાળી હતી. એ તીવ્રતા વાળી હવે મોહ પાતળો પડી ગયો, મોહ મંદ થઈ ગયો. મોહ એકદમ તીવ્ર નથી, ગાઢ નથી, દ્રઢ નથી, હવે પાતળો થઈ ગયો છે. એમ એમાં લાગુ પડે છે. એટલે મિથ્યાત્વ ગળવાની પ્રોસેસ પણ થાય છે. આત્મા અનુમાનમાં પણ આવે છે, અને અનુમાનમાં આવ્યા પછી એનો અનુભવ થાય છે ત્યારે મોહનો ક્ષય થાય છે, અથવા મોહનો ઉપશમ થાય છે. એમ લ્યો, ક્ષયોક્ષમ થાય છે ને ક્ષય થાય છે. કોઈ પણ પ્રકારે સમ્યક દર્શન થાય છે તો આ સ્થિતિ ભજે છે. ઓકે શોભનાબેન, એક બે સવાલ છે. શરૂઆતની બાબતમાં કે જે મિથ્યા દ્રષ્ટિ એમ માને છે કે દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાયમાં હું અશુદ્ધ છું, હા, તો સમ્યક દ્રષ્ટિ એમ માને છે કે દ્રવ્ય શુદ્ધ છે અને પર્યાય પણ શુદ્ધ છે. તો સમ્યક દર્શન થયું તો હવે પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થઈ. તો શુદ્ધતા પ્રગટ થાય તો સામાન્યની સાથે પોતાના વિશેષને મિલાન કરે છે, મેળવે છે. તો કે જેવું સામાન્ય એવું વિશેષ. તો કે વિશેષમાં જેટલી નિર્મળતા અને શુદ્ધતા છે એ તો પર્યાય મારી છે, અને જેટલો હવે બાકી રહી ગયો ચારિત્ર મોહનો રાગ, ચારિત્ર મોહ, રાગ દ્વેષ જેટલા રહી ગયા એ બધા ભાવો છે એ દ્રવ્ય કર્મના લક્ષ્ય થયેલું ભાવ કર્મ છે, પણ એ પરિણામ મારા નથી. જો દ્રવ્ય દ્રષ્ટિના બળે શું જુએ છે એની વાત ચાલે છે. પછી જ્ઞાન અપેક્ષાની વાત આવે ત્યારે જ્ઞાનની અંદર બધા પરિણામને રાખશે કે એ નિમિત્તપણે છે, જ્ઞેયપણે છે, પરજ્ઞેયપણે છે, એનો જ્ઞાની સ્વામી નથી થતો, એમાં હે બુદ્ધિ એ વર્તે છે. એ વાત જુદી થઈ ગઈ. અને આ વાત છે એ દ્રવ્ય દ્રષ્ટિની પ્રધાનતાથી વાત છે કે દ્રવ્ય પણ શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ, અને જેટલી શુદ્ધતા આંશિક પ્રગતિ એ મારી પર્યાયો, અને જેટલી જેટલી હજી અશુદ્ધતાઓ છે એ પર્યાય મારી નથી. એમ એનાથી નિરંતર ભેદ જ્ઞાન કરે છે જ્ઞાની. બરાબર, ઓકે. અચ્છા, એટલે પોતાને પર્યાય વાળો તો માને છે,
પર્યાય વાળો તો માને ને, પર્યાય વાળો માને જ ને, પર્યાય ક્યાં વહી જાય? પર્યાય તો છે પણ પર્યાય દ્રષ્ટિ છૂટી ગઈ જ્ઞાનીને, પર્યાય ક્યાંય નહીં જાય. અજ્ઞાનીને પર્યાયની એકત્વ બુદ્ધિ છે, મમત્વ બુદ્ધિ છે, કર્તૃત્વ બુદ્ધિ છે, ભોક્તૃત્વ બુદ્ધિ છે અને જ્ઞાતૃત્વ બુદ્ધિ છે. જ્ઞાનીને 5 પ્રકારની એકત્વ બુદ્ધિ વહી ગઈ છે. એટલે જ્ઞાનીને તો પરજ્ઞેય છે, જ્ઞાન માત્ર છે જ્ઞાનીને. ઓકે, બરાબર. બીજો તમારા આપણા ડિસ્કશનમાં બીજો પોઈન્ટ, આ જે મિથ્યાત્વની વાત કરે છે ને, ગળવાની વાત કરે છે ને, એટલે ટૂંકમાં ભલે સોગાનીજીને સમજો કે સવારે 5 વાગે સમય દર્શન થયું હોય તો 4:50 સુધી તો એમને હજી 95% શુદ્ધતા થઈ હોય તો પણ એ મિથ્યા દ્રષ્ટિ છે. અને એ પહેલા હતા એમની પરિસ્થિતિ ત્યારે 5% મિથ્યાત્વ હતું અને 5% ગળેલું હતું. એટલે મિથ્યા દ્રષ્ટિ તો બેમાં છે, પણ એકમાં 99% 95% ગળી ગયું છે એનો, તો પણ એ મિથ્યા દ્રષ્ટિ છે. એ રીતે ને કરણ લબ્ધિમાં પણ મિથ્યાત્વ છે. કરણ લબ્ધિમાં આવ્યો, હમણાં અનુભવ થવાનો છે, વચ્ચે સમયો જ છે, સેકન્ડે નથી, સેકન્ડનો ટાઈમ પણ નથી, માત્ર સમયો છે, ત્યારે પણ મિથ્યાત્વ અહીંયા જીવન છે. છતાં એ મિથ્યાત્વ બંધનું કારણ નથી. કરણ લબ્ધિ વાળાને એવું ચીકણું છે જ નહીં મિથ્યાત્વ હવે, કે જેનાથી દર્શન મોહનો બંધ પડે. મોહનું કારણ નથી, બંધનું કારણ નથી, મિથ્યાત્વ છે. બરાબર, બોલો. એટલે આ બધી કર્ણાની યોગની વિવિક્ષાઓ છે કે મિથ્યાત્વ હોવા છતાં પણ એ બંધનું કારણ નથી અને ગળવાની પ્રોસેસમાં જ ન આવે. જેમ કે આપણે કુવામાં એક લાકડું નાખીએ તો પેલા નાખીએ ત્યારે તો એટલું નીચે અંદર ઊંડું વયું જાય તો એમ થાય કે તો ગયું, પછી ધીમે 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 ઉપર આવે, પાણીમાં તરતું 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 અને સાવ ઉપર તરવા માંડે. એમ મિથ્યાત્વ ગળતું 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 એવી ગળવાની પ્રોસેસમાં, એ તો જીવ ગળવાની પ્રોસેસમાં તો અનંત કાળમાં અનંતવાર આવ્યો છે, ગળવાની પ્રોસેસમાં આવ્યો, પણ મિથ્યાત્વથી એને છેડો ફાડ્યો નહીં. એને મિથ્યાત્વથી ગળવાની પ્રોસેસમાં આવવા છતાં ટળ્યું નહીં, એને પ્રજ્ઞા છીણી ન મારી, એનાથી છેદન ના કર્યું મિથ્યાત્વનું. એટલે મિથ્યાત્વ ફરીને પાછું ભડકો થઈ ગયો, મોટું થઈ ગયું. ગળેલું મિથ્યાત્વ પણ ફરીને વધારે દ્રઢ થઈ જાય. અને દ્રઢ મિથ્યા દ્રષ્ટિ હોય, હવે જેમ કે આપણે એવા દ્રષ્ટાંતો બહુ છે શાસ્ત્રમાં તો, કે પ્રથમાની યોગના, કે ભરત મહારાજાના પુત્રો હતા શોક, તો એ બધા નિત્ય નિગોદમાંથી જ નીકળે છે. અને એ નિત્ય નિગોદમાં તો પ્રચુર મિથ્યાત્વ છે, ભયંકર ગાઢ મિથ્યાત્વ છે. એટલી બધી શરીરમાં એકત્વ બુદ્ધિ છે, સંયોગમાં, જન્મ મરણમાં. તો કે છે એનું મિથ્યાત્વ તો ગાઢ છે ને, તો ત્યાંથી નીકળ્યા, કોઈ પુણ્યના પરિણામ થયા, નીકળ્યા. એકાદ ભાવ મમોલાનો થયો, ગુરુદેવ કે છે 2 ઇન્દ્રિય જીવનો કે 3 ઇન્દ્રિયનો, અને તરત જ સીધા, હવે એનું તો કેટલું આયુષ્ય, સીધા મનુષ્ય થયા. અને મનુષ્ય થયા અને ભરત મહારાજાના 100 પુત્ર બોલતા નહોતા, અને બોલ્યા તો એક જ વાક્ય બોલ્યા કે અમને જૈન ભાગેશ્વરી દીક્ષા આપો. અને એ જ ભાવે મોક્ષ પામી ગયા 100 રાજપુત્ર. તો નિત્ય નિગોદમાં જે જીવ છે એનું મિથ્યાત્વ તો ભયંકર અને પ્રચુર છે. તો એ ગળવાની પ્રોસેસ થઈ મિથ્યાત્વની, પુણ્યના પરિણામ પણ છે અને મિથ્યાત્વ પણ ગળે છે, બંને સાથે છે એક સમયમાં. તો મિથ્યાત્વ ગળવાની પ્રોસેસમાં આવ્યું રાજકુમારોને, અને એને ભાવ થયો જૈન ભાગેશ્વરી દીક્ષા લેવાનો, અને દીક્ષિત થાય છે અને એ જ ભાવે મોક્ષ પામે છે. તો નિત્ય નિગોદિયાનું મિથ્યાત્વ કેવું પ્રચુર હોય, અને વચ્ચે તો એ 2-4 કલાક ઓલું જીવતું હશે, જીવડું એટલું જ આયુષ હોય એનું, છતાં પણ આવી મિથ્યાત્વની ગળવાની પ્રોસેસ થઈ કે ન થઈ? શોભનાબેન, પ્રેક્ટિકલ લાઈફમાં મિથ્યાત્વ ગળે એટલે શુભ અશુભ ભાવો ઓછા થાય છે, વિકલ્પ ઓછા થાય, આકુળતા ઘટે,
પછી એની મેળેથી જે બહારની વસ્તુઓમાં અરુચિ થતી જાય, ઘણો ફાયદો છે. એ બધું આપણને સમજાય આપણામાં. મિથ્યાત્વ ગળે તો જ ટળે, નહીતર ગળે નહીં તો ટળે નહીં. દ્રઢ હોય અને સીધું સમ્યક દર્શન થઈ જાય એમ નહીં. તો પછી આખી અનુમાન વાળી જે અપૂર્વ પક્ષ આવે છે ને પક્કા નિર્ણય સોગાની જે કીધું ને યથાર્થ નિર્ણય થાય ને પછી પાકા નિર્ણય થાય ને પછી એને અનુમાનમાં આત્મા આવે ને અપૂર્વ પક્ષ આવે ને ઈ એક પ્રોસેસ બધા જ્ઞાની થયા પેલા ભજે છે બધાને. તો ઈ પ્રોસેસમાં મિથ્યાત્વ કેટલું ગળી ગયું છે અને આખો ભગવાન આત્મા એના જ્ઞાનમાં નજરમાં આવી ગયો છે, અનુમાનમાં આવી ગયો છે, ઉન્યમાનમ થઈ ગયો છે. ઉદ્યોતમાનમ ને ઉન્યમાનમ, જીવ ચેતના લક્ષણથી જીવને જાણે છે એ રીતે. તો એ પ્રોસેસ ભજે જ છે, બધાને ભજે છે, પણ એનું લક્ષ્ય મિથ્યાત્વ ગળવા ઉપર નથી. એક વાત કે આ મિથ્યાત્વ કેટલું ગળ્યું, પેલા 5% ગળ્યું ને 10% ગળ્યું ને હવે 50% ગળ્યું ને, એ તો પર્યાય દ્રષ્ટિ છે પ્યોર. એ તો પર્યાય ઉપર ઉભો છે, એ તો પર્યાયને જુએ છે. મિથ્યાત્વ કેને ગળે છે? જેને ભગવાન આત્મા ઉર્ધ્વ થાય છે, કારણ સમયસાર પરમાત્મા પ્રભુ છે, એ જેની નજરમાં નજરાય છે, વારંવાર એનો શુદ્ધાત્માનું જ એને રટણ અને શુદ્ધાત્માનું જ લઢણ ને વલણ રહ્યા કરે છે. એને મિથ્યાત્વ તો મફતમાં સહજમાં ગળે છે. એની ઉપર દ્રષ્ટિએ નથી ને એની ઉપર જ્ઞાને નથી. તો એનો ગળવાની પ્રોસેસ ને બિલકુલ આગળ કરવાની નથી. હું ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ છું, પરમાત્મા તત્વ છું. એની દ્રઢતામાં મિથ્યાત્વ તો ગળે, અનુભવ થાય તો મિથ્યાત્વ ન ગળે, ગળી જાય સહજ માત્રમાં. એટલે આપણે મિથ્યાત્વ ગળે છે એ લાઈન એક વાક્યમાં પૂરી કરવાની હોય કે આવી પ્રોસેસ ભજે છે. પછી એને બહુ આગળ નથી કરવાનું. એને આગળ કરો તો પર્યાય દ્રષ્ટિ પાછી. તો તમે તો મિથ્યાત્વ ગળે છે એને જોવા માંડ્યા. ભગવાન તો જોવાનો રહી ગયો, એ તો પછી થઈ ગયો, અને પેલા મિથ્યાત્વ ને જોવાનું થઈ ગયું. સમજાય છે બેન? હલો? હા હા, ના એટલે મારું કહેવાનું હતું કે એ સહજ રીતે બધું થાય ક્રમમાં. કારણ કે તમે લાસ્ટ ટાઈમ એમ કીધું આત્માની રુચિ વધે, સાંભળવાનું મન થાય, એ બધું સહજ રીતે આગળ વધે ને? હા, વધે છે. એની પર્યાયમાં આગળ વધતો જાય છે. ભગવાન આત્માના ભેટા કરવા નીકળ્યો તો મિથ્યાત્વના મૂળિયા તો ઢીલા થાય જ ને. એના મૂળિયા છે એ કઈ હવે એકદમ કડક રીએ અને આમ વૃક્ષ રીએ એમ નથી. એ વૃક્ષના મૂળિયા હવે ઢીલા થઈને કપાવાના છે, જળ એની નીકળી જવાની છે અને વૃક્ષ સુકાઈ જવાનું છે રાગ દ્વેષનું. બરાબર. ઓકે, બહુ સરસ. શોભનાબેન, અમે છે ને બધા આગલા બોલ થોડા વાંચ્યા, તો 1 થી 1 ચડિયાતા બોલો છે અને કેટલા 1800 જેટલા છે ને લગભગ. હા, હવે આપણે આગળનો બોલ લઈએ. હા, આગળ લઈએ. હા, બરાબર. હા, 12 નંબરનો બોલ છે. ઓકે, હું પેલા 3 વાંચી જાઉં છું. 3 પોઈન્ટનો બોલ છે. 1, પૂર્ણ સમુદાયો દ્રવ્યમ, આ દ્રષ્ટિનું પ્રમાણભૂત દ્રવ્ય છે. 2, શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ તે દ્રવ્ય, તે આગમ પ્રમાણભૂત દ્રવ્ય છે. નંબર 3, નિર્મળ પરિણામથી સહિત દ્રવ્ય, તે અધ્યાત્મ પ્રમાણભૂત દ્રવ્ય છે. આ 3 પોઈન્ટ કીધા. એમાં ગુણ સમુદાયો દ્રવ્યમ, શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ તે દ્રવ્ય અને નિર્મળ પર્યાયથી સહિત દ્રવ્ય. હવે એમાં 2 પોઈન્ટ છે, બીજો અને ત્રીજો, એ પર્યાય સહિતની વાત વાળા છે. અને પેલો બોલ છે ગુણ સમુદાયો દ્રવ્યમ.
ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. તો એમાં દ્રવ્યનું લક્ષણ ત્રિકાળી, દ્રવ્ય ધ્રુવ, તો એનું ગુણ પણ ધ્રુવ, એનું લક્ષણ પણ ત્રિકાળી. એમાં દ્રવ્ય અપેક્ષિત જ ધર્મ લીધો, એમાં ત્રિકાળનો ધર્મ ત્રિકાળી જ લીધો. પરમપારિણામિક ભાવ ગુણમાં શું વ્યાપક છે? પરમપારિણામિક ભાવ. દ્રવ્ય કોને કહે છે? પરમપારિણામિક ભાવ, અખંડ ભાવ જેમાં વ્યાપેલો છે એ દ્રવ્ય. તો ગુણ સમુદાયો દ્રવ્ય, જેમ કે એક કળેષ્ટિકાના 2 નંબરના શ્લોકમાં અનેકાંતની વ્યાખ્યા કરી રાજમલજી સાહેબે, બહુ સરસ વ્યાખ્યા કરી છે. પૂજ્ય ગુરુદેવ શ્રી પણ એને વારે વારે યાદ કરે છે કે આવું અનેકાંત તો રાજમલજી સાહેબે કાઢ્યું. એમ કે છે કે ભેદથી કહો તો ગુણ સત્તા છે અને અભેદથી કહો તો એ દ્રવ્ય સત્તા છે. એનું નામ અનેકાંત. અનેકાંતમાં પણ ઉપયોગને પર્યાયમાં ન જવા દીધો, અનેકાંતમાં પણ પર્યાયને યાદ ન કરી. ભેદ રૂપથી કહો તો ગુણ, ગુણ સત્તા, દ્રવ્યમાંથી ગુણો ઉભા કર્યા, ભેદ કર્યો, તો એ ભેદ રૂપથી સત્વ છે. અને એને અભેદ કરો તો દ્રવ્ય સત્તા છે. તો ગુણ અને દ્રવ્યમાં અંદરનું જ અનેકાંત લીધું, અનંત ગુણો જ લીધા, ગુણોનું પરિણમન પણ ન લીધું. એટલે ગુરુદેવ કે આ દ્રષ્ટિના વિષયનું અનેકાંત છે. દ્રષ્ટિના વિષયમાં તમે ભેદ કરીને કરો તો કેટલો કરો? પરમપારિણામિક ભાવનો ભેદ કરો, સહજ જ્ઞાન દર્શન ગુણોનો ભેદ કરો, સહજ દર્શન જ્ઞાન વીર્ય ચારિત્રનો ભેદ કરો, પણ ગુણ ભેદ સુધી જ લિમિટેડ છે. એની લિમિટ ગુણ ભેદ થી આગળ નહીં. દ્રષ્ટિના વિષયનું આટલું જ પ્રમાણ છે. દ્રષ્ટિ પર્યાયને તો સ્વીકારતી નથી. દ્રષ્ટિના વિષયમાં પર્યાય આવતી નથી ને પર્યાય સમાતી નથી. એટલે કે છે ગુણ સમુદાયો દ્રવ્યમ. આ દ્રષ્ટિનું પ્રમાણભૂત દ્રવ્ય છે. જેમ સિદ્ધાંત પ્રવેશમાં કીધું ને કે દ્રવ્ય કોને કહેવાય? તો કે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. ત્યાં પણ પર્યાયને યાદ નથી કરી. પછી દ્રવ્ય. હા બોલો. હું વચનામૃત કાલે સાંભળતી હતી, ગુરુદેવ એમ કહેતા હતા કે એટલે દ્રવ્ય અને ગુણ એ બે ધ્રુવ છે અને ગુણો પરિણમતા નથી, પણ જે પરિણમે છે ઈ અવસ્થા, એટલે એ જરા સમજાવશો? હા, જો ગુણો છે એક અપેક્ષાએ ગુણોના પરિણમનને દ્રવ્ય કહેવાય. એ જ્ઞાન પ્રધાન અપેક્ષા આપણે 2 અપેક્ષાથી સમજશું, એક દ્રષ્ટિ પ્રધાન અપેક્ષા અને એક જ્ઞાન પ્રધાન અપેક્ષા. બરાબર? નહીં 2 પ્રકારે છે, એક નિશ્ચય નહીં અને એક વ્યવહાર નહીં. બરાબર. તો નિશ્ચય નહીં છે એ દ્રષ્ટિ પ્રધાન કથન કરે હંમેશા. તો કે દ્રવ્ય નથી પરિણમતું, ગુણો પણ નથી પરિણમતા, દ્રવ્ય પણ ધ્રુવ છે, ગુણ પણ ધ્રુવ છે, દ્રવ્ય સદા એકરૂપ રહેનારું છે, ગુણો પણ એનાથી એમાં દ્રવ્યમાં વ્યાપકપણે એકરૂપપણે રહેલા છે. એ તો ગુણ ભેદ કરીને સમજાવે છે. જ્ઞાની પાસે બીજો કોઈ તો ઉપાય નથી, ભેદ દ્વારા જ અભેદ સમજાવી શકાય. એટલે ભેદ કરીને સમજાવ્યું. તો ત્રિકાળીનું લક્ષણ શું? તો કે ત્રિકાળીનું લક્ષણ ત્રિકાળી, સહજ જ્ઞાન દર્શન ગુણ છે એ ત્રિકાળીનું લક્ષણ છે. હવે બીજી અપેક્ષા એમ આવે કે દ્રવ્ય નથી પરિણમતું પણ ગુણો પરિણમે છે. તો કે દ્રવ્ય તો ત્રિકાળી શુદ્ધ નિષ્ક્રિય પરમપારિણામિક ભાવ સ્વરૂપ છે અને પરિણમન એટલે વર્તમાન કોનું હોય? પરિણમન કોનું હોય? ગુણોનું જ હોય. ગુણ છે એ પોતે જ ધ્રુવ રૂપે રહે છે અને ઉત્પાદ રૂપે થાય છે. એ ઉત્પાદ રૂપે થયું એનું નામ પરિણમન, એનું નામ પર્યાય. ગુણ પોતે જ પરિણમ્યો છે.
પરિણામ કોઈ અધરથી નથી થયા. ગુણાશ્રયા, ગુણ ને આશ્રય એટલે ગુણી પરમાત્મા. ગુણ એક ગુણ ના લેવો. ગુણમાં બધા ગુણો અભેદપણે છે અંદરમાં. સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ, સહજ વીર્ય, અનંત ગુણો સહજ ભાવે, નિરપેક્ષ ભાવે, એકરૂપ ભાવે, અભેદ ભાવે, પરસ્પર વ્યાપકપણે પ્રસરેલા છે, ફેલાયેલા છે. જ્યાં એક ગુણ છે ત્યાં જ અનંત ગુણ છે, જ્યાં અનંત ગુણ છે ત્યાં જ એક ગુણ છે. એવું દ્રવ્યનું સ્વરૂપ છે. તો ગુણો પરિણમે છે. તો કે હા, સમયે સમયે દ્રવ્ય ન પરિણમે પણ ગુણો પરિણમે. કેમ કે ગુણોનું વર્તમાન હોય, ગુણોનું જ પરિણમન હોય. તો બધા ગુણો પોતપોતાના સ્વભાવે પરિણમે છે. અનંત ગુણો છે તો અનંત ગુણોનું અનંત પરિણમન એક સમયમાં પ્રગટ થાય છે. સમયવર્તી પર્યાય, બધી સમયવર્તી પર્યાય છે. અનંતે અનંતી પર્યાય. તો એ બધા ગુણો પરિણયમાં. તો પરિણયમાં ને ગુણ એવો ને એવો રહી ગયો. ગુણમાં કઈ ઘટ્યું પણ નહીં ને કયું વધ્યું પણ નહીં. ગુણમાં ગુણ પરિણય માટે ગુણમાં કઈ ઘટી ગયું? અનંત સિદ્ધ ભગવાન થઈ ગયા. હવે એની અનંત પર્યાયો સિદ્ધત્વ રૂપે પરિણમે છે. તો ગુણમાં કઈ કમી થઈ ગઈ? અનંત આનંદ રૂપે, અનંત વીર્ય રૂપે પરિણમે. તો ગુણમાં કઈ ઓછપ થઈ ગઈ? ના, ઘટવાપણું, ઓછપપણું એમાં કઈ થતું જ નથી. હર સમયે ગુણ પરિણમન તો હોય છે. એ ગુણોના પરિણમન ને શું કહેવાય? તો કે એનું પરિણમન ને પર્યાય કહેવાય, અવસ્થા કહેવાય. અને એ પરિણમન જો ન હોય તો પછી ફેરફાર વાળી દશા જ ન થાય. જો ગુણો પરિણમે જ નહીં, એક સરખા ધ્રુવ ને ધ્રુવ રહે, તો પછી સંસારનો અભાવ થઈ અને મોક્ષ તો કોઈને ના થાય. તો જે સંસારી છે એ બધા સંસારમાં જ રહ્યા કરે. માટે સંસારનો વ્યય થાય છે, મોક્ષનો ઉત્પાદ થાય છે. એ ક્યારે થાય છે? તો કે એક દ્રવ્યત્વ નામનો ગુણ છે અને એ ગુણોનું અનંત ગુણમાં રૂપ છે. અને એને કારણે બધા ગુણો નિરંતર પરિણમે છે, ટકે પણ છે, અપરિણામી પણ રહે છે, ધ્રુવ પણ રહે છે અને પરિણમે પણ છે. તો પરિણમે છે એ તમે પ્રમાણ જ્ઞાનથી વાત કરી. ગુણોમાંથી જ પર્યાય આવે છે ને એ પર્યાયનો વ્યય થઈ અને જાય છે ક્યાં? ગુણોમાં. સમુદ્રમાંથી જ મોજું ઉઠે છે. કોઈ આધાર તો હોય ને, કોઈ શક્તિ તો હોય ને, એના આધારે વર્તમાન પર્યાય પ્રગટ થાય. જો ગુણ જ ના હોય ને દ્રવ્ય જ ના હોય તો પરિણમન કોનું? તો પરિણમન સસલાના શિંગડા ન હોય એવું પરિણમન છે? તો કે ના, એવું પરિણમન નથી. આધાર નામની વસ્તુ છે, આધાર નામની શક્તિ છે આત્મામાં, આધાર નામનું અસ્તિત્વ છે. અનંત ગુણોનો આધાર એવો એક દ્રવ્ય સ્વભાવ, એના આધારે અનંત ગુણોનું પરિણમન પ્રગટ થાય છે. પ્રગટ થાય છે એ વર્તમાન છે. દ્રવ્યનું વર્તમાન કહો, ગુણોનું પરિણમન કહો, બધું એક જ છે. જો પરિણમે જ નહીં તો વસ્તુ કુટસ્થ થઈ જાય. અને પરિણમે ને પર્યાય રૂપ જ થઈ જાય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય. તો વસ્તુ તો ટકે છે અને પરિણમે છે. છતાં એ પરિણમ્યું તો મોજું ઉઠ્યું, તો મોજાનો ઉત્પાદ થયો. એ મોજું કોના આધારે થયું? તો કે સમુદ્રના આધારે. અને એ મોજું વ્યય થઈને ક્યાં જાય છે? તો કે સમુદ્રમાં જ વિલીન થાય છે, બહાર નથી જતું. એમ પર્યાયો છે એ ક્યાં જાય છે? તો કે દ્રવ્યમાંથી બધી પર્યાયો આવે છે. કેમ કે અભેદથી જ વાત થશે, ભેદથી નહીં થાય. ગુણ ભેદ એક પરિણમતો નથી. દ્રવ્યના લક્ષ્ય અનંત ગુણોનું નિર્મળ પરિણમન, અનંત શક્તિની વ્યક્તિઓ પ્રગટ થાય છે. એ ગુણી પરમાત્માના આશ્રય એના લક્ષ્ય થાય છે. એક ગુણનું લક્ષ કરે તો ગુણભેદનું લક્ષ થયું, તો રાગની ઉત્પત્તિ થાય. એટલે ગુણો પરિણમે છે એમ ભેદથી કથન છે. દ્રવ્ય પરિણમે છે અભેદથી કથન છે. કેમ કે દ્રવ્ય અને ગુણો કોઈ જુદી જુદી વસ્તુ નથી. અનંત ગુણોનો પિંડ એ જ દ્રવ્ય છે. એ તો ગુણભેદ કરીને સમજાવ્યું હતું. સમજાય છે ને? એટલે ગુણો પરિણમે છે. હા, પરિણમે છે. અને વ્યય થઈને પર્યાય દ્રવ્યમાં જ ભળી જાય છે, પારિણામિક થઈ જાય છે. અને નવ તત્વની ઉપાધિ બહાર રહી જાય છે.
ઉપાધિ અંદરમાં જતી નથી. કેમ કે ઉપાધિ અંદરમાંથી આવી નથી. અંદરમાંથી ઉત્પાદ ઉઠ્યો તો, અને 12માં ઉદયિક, ક્ષયોક્ષમ, ક્ષાયિક, ઉપશમ, એ તો 12 થી એડ થયા હતા 9 તત્વો. એ 12 થી એડ થયેલા ઉપાધિ ભાવો બહાર રહી જાય છે, અને પર્યાય પારિણામિક ભાવે થઈ અને વ્યય થઈ જાય છે. તો પર્યાયની યોગ્યતાઓ અંદર દ્રવ્યના ગર્ભમાં પડી છે. અંદરમાં શું છે? તો કે એક અખંડ પરમ પારિણામિક ભાવ છે. તમે જ્ઞાનથી જુઓ તો એમાં ભૂત ભવિષ્યની ગુણોમાં પર્યાયો પડી છે. પણ તમે દ્રષ્ટિ પ્રધાનથી જુઓ તો એક ચૈતન્ય ભાવ, એક પરમ પારિણામિક ભાવ, અખંડ ભાવ, નિરપેક્ષ ભાવ, એમાં કોઈ ગુણભેદ નથી ને એમાં કોઈ ભૂત ભવિષ્યની પર્યાયનો ભેદ પણ દેખાતો નથી. એમ બંને અપેક્ષાથી સમજવાનું. બંને અપેક્ષા, થેન્ક યુ. બંને અપેક્ષા બહુ જરૂરી છે. તો જુઓ શોભનાબેન, એટલે આ 3 બોલમાંથી એટલે આપણે પ્રેક્ટિકલમાં પેલો ચાલ્યો આપણો ગુણ હા. સમુદાયો દ્રવ્યમ. આ દ્રષ્ટિનું પ્રમાણભૂત દ્રવ્ય છે. દ્રષ્ટિનું પ્રમાણ કર્યું. પ્રમાણ એટલે એનો વિસ્તાર. દ્રષ્ટિ દ્રવ્યનો વિસ્તાર કરો. દ્રષ્ટિ કેટલાને સ્વીકારે છે? દ્રષ્ટિમાં શું સમાય છે? દ્રષ્ટિ કોને સ્વીકારે છે? તો કે દ્રષ્ટિ બસ દ્રવ્યને સ્વીકારે છે. તો કે દ્રવ્ય કેવું છે? તો કે દ્રવ્યમાં શું ભરેલું છે? તો કે અનંત ગુણો એમાં વ્યાપેલા છે, અનંત ગુણો રહેલા છે. એ દ્રષ્ટિનું પ્રમાણભૂત દ્રવ્ય છે. એમાં કોઈ પર્યાય આવતી નથી. દ્રષ્ટિના પ્રમાણભૂત દ્રવ્યમાં પર્યાય આવે તો જ્ઞાનભૂત પ્રમાણ થઈ ગયું, જ્ઞાનનું પ્રમાણ થઈ ગયું, દ્રષ્ટિનું પ્રમાણ નથી. હવે બીજો બોલ, શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ તે દ્રવ્ય. આ બીજી એક આગમમાં આવી પરિભાષા આવે. મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવે છે આ પરિભાષા. પેલી પરિભાષા ગુણ સમુદાયો દ્રવ્યમ, એ પણ શાસ્ત્રમાં આવે છે. એક આ પરિભાષા પણ આવે છે, શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ તે દ્રવ્ય. તે આગમ પ્રમાણભૂત દ્રવ્ય છે. જો એને આગળ આગમ શબ્દ લગાવ્યો અને પ્રમાણભૂત દ્રવ્ય લગાવ્યું, અને પેલામાં દ્રષ્ટિનું પ્રમાણ લગાવ્યું હતું કે દ્રષ્ટિનો વિસ્તાર કેટલો? તો કે અનંત ગુણો. એનો વિસ્તાર કરો, ભેદ કરો તો અનંત ગુણોનો જ વિસ્તાર એમાં સમાય. બીજો કોઈ એમાં વિસ્તાર સમાય નહીં. ધર્મ ભેદ પણ એમાં ના આવે ને પર્યાય ભેદ અપેક્ષિત એ પણ એમાં સમાય નહીં. અને આમાં કે છે શુદ્ધાશુદ્ધ પર્યાય, એક પણ પરિણામને બાકી ન રાખ્યા. મિથ્યાત્વની વર્તમાન આપણા બધાની અજ્ઞાનજન્ય અવસ્થા, મિથ્યાત્વની પર્યાય હર સમયે પ્રગટ થાય છે. એ પર્યાય સહિતનું દ્રવ્ય, આખો પિંડ, શુદ્ધ અને અશુદ્ધ, ભવિષ્યમાં સિદ્ધ પર્યાયો પ્રગટ થવાની છે. એ બધી શુદ્ધ અને વર્તમાનમાં અશુદ્ધ પર્યાય છે. એ બધાનો પિંડ, એવો પિંડ એકરૂપ, એને દ્રવ્ય કીધું. તો એ કેવું દ્રવ્ય છે? તો કે આગમ પ્રમાણભૂત દ્રવ્ય છે. શું કામ આગમ પ્રમાણભૂત એને કીધું? તો કે એમાં અશુદ્ધ પર્યાય પણ સામેલ થઈ ગઈ. વર્તમાનની મિથ્યાત્વની પર્યાય પણ એમાં દ્રવ્યમાં રાખી આપણે. એવો પિંડ તે દ્રવ્ય કીધું. તો એક પણ પર્યાયની બાદ બાકી ન કરી, એક પણ પર્યાયથી આપણે રહિત ન કર્યું, બધી પર્યાયથી સહિત એવું દ્રવ્ય રાખ્યું. તો ગુણ આગમ પ્રમાણભૂત થયું. શું કામ આગમ થયું? તો કે અધ્યાત્મમાં નિર્મળ પર્યાય જ આવે. જ્યારે આગમ છે એ તો શુદ્ધ અશુદ્ધ બધી પર્યાયોને સ્વીકારે. આ જ બધી દ્રવ્ય આ પર્યાયો રૂપે પરિણમ્યું હતું. ભૂતકાળમાં અશુદ્ધ પર્યાયો રૂપે પરિણમ્યું હતું, અને વર્તમાનમાં શુદ્ધ અશુદ્ધ બંને પર્યાયો રૂપે સાધક પરિણમે છે. અને ભવિષ્યમાં સાધક છે એ નિર્મળ શુદ્ધ પર્યાય રૂપે પરિણમશે. તો એવી બધી અશુદ્ધ પર્યાયો, શુદ્ધ અશુદ્ધ પર્યાય ને શુદ્ધ પર્યાય, એ ત્રણેય કાળની પર્યાયો સહિતનું દ્રવ્ય એને આગમ પ્રમાણભૂત દ્રવ્ય કહે છે. મિથ્યાત્વની પર્યાય રાખી, રાગ દ્વેષની પર્યાય રાખી, કર્તા ભોગતાની પર્યાય રાખી માટે એને આગમ આપ્યો નામ. આગમ પ્રમાણભૂત છે, પ્રમાણનો વિષય છે, આગમ પ્રમાણનો વિષય છે. એક અધ્યાત્મ પ્રમાણનો વિષય આવે, એક આગમ પ્રમાણનો વિષય આવે.
તો શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ તે તો કે આગમ પ્રમાણ જ્ઞાનનો વિષય છે, પ્રમાણ જ્ઞાન કરાવે છે, એમાં કોઈ વાંધો નથી. શુદ્ધ પર્યાય કહો, અશુદ્ધ પર્યાય કહો, બધું એ દ્રવ્ય એ રૂપે પરિણમ્યું હતું. તે કાળે તે સમયે દ્રવ્ય પોતે પરિણમ્યું છે એ પર્યાય રૂપે. પર્યાયને દ્રવ્યની સાથે અભેદ કરીને ઉપચારથી દ્રવ્ય પરિણમ્યું છે એમ કહેવામાં આવે છે. હવે નંબર 3, નિર્મળ પરિણામથી સહિત દ્રવ્ય. જો આ અધ્યાત્મ પ્રમાણ જ્ઞાનનો વિષય આવ્યો, આ દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય પહેલા નંબરનો બોલ હતો, ગુણ સમુદાયો દ્રવ્યમ, એ જ દ્રષ્ટિનો વિષય હતો. અને નિર્મળ પર્યાય વર્તમાન શુદ્ધ પર્યાયથી સહિત એવું દ્રવ્ય તે અધ્યાત્મ પ્રમાણભૂત દ્રવ્ય છે. અધ્યાત્મ કેમ લીધું આને? તો કે નિર્મળતા લીધી, જેવું સામાન્ય એવું જ વિશેષ લીધું, જેવું દ્રવ્ય એવી જ પર્યાય લીધી, જેવો અંશી તત્વ એવું જ અંશ લીધું એનું વર્તમાન. એટલે ઈ અધ્યાત્મ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. આમાં રાગ ન લીધો, નિર્મળ પરિણામથી સહિત રાખ્યું, રાગથી સહિત ન લીધું. રાગથી સહિત તો શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ તે દ્રવ્ય, એમાં રાગ પણ આવ્યો. અને આમાં તો વિતરાગતા લેવી છે, એટલે 47 શક્તિનું જે પરિણમન છે, ગુરુદેવ 47 શક્તિના વાંચન કરે 47 શક્તિ ઉપર, ત્યારે રાગ છે એ જીવની પર્યાયમાં રાખશે જ નહીં ક્યારે. ગુરુદેવ એમ કહેશે કે જેટલી નિર્મળતા પ્રગટી એ જીવની પર્યાય. એટલે ઈ અધ્યાત્મ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. પ્રમાણ જ્ઞાન એટલે શું? તો કે પ્રમાણ જ્ઞાનમાં 2 આવે. અને અધ્યાત્મ એટલે શું? તો કે અધ્યાત્મ એટલે નિર્મળતા જ લેવાની. અધ્યાત્મ એટલે જેવું સામાન્ય એવું જ વિશેષ લેવાનું. આગમમાં બધું આવે, રાગે આવે, અને અધ્યાત્મમાં રાગ એક પર્યાયના 2 ભાગ પડી ગયા છે સાધકને. જેટલી નિર્મળતા પ્રાપ્તિ એ સાધકની પર્યાય, અને જેટલો રાગ દ્વેષનો ભાવ રહી ગયો એ દ્રવ્ય કર્મના પરિણામ છે, એ કર્મના લક્ષ્ય થયેલો ભાવ છે, એ જીવનો ભાવ નથી. એટલે અધ્યાત્મ પ્રમાણભૂત દ્રવ્યમાં નિર્મળ પર્યાય લીધી છે. તો પ્રમાણ જ્ઞાનનો વિષય નિર્મળ પર્યાય સહિતનું દ્રવ્ય એ દ્રષ્ટિનો વિષય નથી, માટે એને પ્રમાણભૂત દ્રવ્ય કીધું. બોલો, બોલીએ. ના બરોબર સ્વપ્નબેન, પેલું રાગની પર્યાય કીધી ઈ આગમ પ્રમાણમાં ગયું, અને અધ્યાત્મ પ્રમાણમાં નિર્મળ પર્યાય કીધી, બરોબર ને? હા, અને ઈ પ્રમાણ શું કામ છે? તો કે ઈ પરિણામી દ્રવ્ય લીધું ને, પોતે દર્શન સ્વભાવ રૂપે પરિણમ્યો આત્મા. જેમ 38મી ગાથામાં કીધું ને સમયસારની, કે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ પરિણમેલો આત્મા શું જાણે છે, કેવા આત્માને ઈ આત્મા રામ કહે છે, એમ પોતે પોતાના સ્વભાવ રૂપ પરિણમ્યો, ઈ એનું ફળ આવ્યું. તો ઈ પરિણમન છે ઈ અધ્યાત્મ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. પ્રમાણ જ્ઞાનમાં 2 આવે, દ્રવ્ય પણ આવે ને પર્યાય પણ આવે. અને દ્રષ્ટિના વિષયમાં 2 ના આવે. દ્રષ્ટિના વિષયમાં શુદ્ધ નહીંના વિષયમાં કેવળ ત્રિકાળી ધ્રુવ સ્વભાવ ભાવ એવો અપરિણામી જ્ઞાયક ભાવ જ આવે દ્રષ્ટિના વિષયમાં. દ્રષ્ટિના દ્રવ્ય. હવે જ્ઞાન પ્રધાન દ્રષ્ટિ લેવી હોય ત્યારે વિષય અલગ થઈ જશે, ત્યારે બીજું આવશે. શોભનાબેન, આપણે આ શરૂઆત કરી ને આ બોર્ડની 12મા બોર્ડની, ત્યારે મને એવું સંભળાણું, પણ બરાબર નહીં, એટલે ખ્યાલ નહીં આવ્યો મને. પણ તમે એમ કહેલું કે ઉત્પાદ રૂપે ગુણ પરિણમે છે, એમ કહ્યું? ઉત્પાદ રૂપે, હા, ગુણ પોતે ટકે એવો ટકે પણ છે અને પરિણમે પણ છે. હા, ગુણ પરિણમે છે. જુઓ, એક ચિત્ત વિલાસમાં ગુરુદેવના પ્રવચનો તમે સાંભળશો ને, આ ન્યાય યાદ રાખજો. ગુરુદેવ લે છે આ ન્યાય, અને ચિત્ત વિલાસના આધારે લે છે ગુરુદેવ. એટલે ગુરુદેવને પ્રશ્ન થયો છે કે સાહેબ દ્રવ્ય પરિણમે છે કે ગુણ? એટલે ગુરુદેવ બે પ્રકારે તમને જવાબ આવશે. આ ચિત્ત વિલાસના આધારે જ આવશે, અને ગુરુદેવના પ્રવચનમાં જ આ જવાબ મળશે. ગુરુદેવ કે છે એક વખત કે દ્રવ્ય પરિણમે છે, ગુણ નથી પરિણમતો. ભેદની દ્રષ્ટિ ક્યાં છે? અહીંયા ભેદની તો દ્રષ્ટિ એ નથી.
અભેદ ઉપર દ્રષ્ટિ છે, તો અભેદના લક્ષે અનંત ગુણોનું નિર્મળ પરિણમન અભેદતા રૂપ થઈ રહ્યું છે. એમાં એક એક ગુણ ઉપર દ્રષ્ટિ નથી ને એક એક પરિણમન ઉપર પણ દ્રષ્ટિ નથી. અભેદતાનું પરિણમન થઈ રહ્યું છે તો કે છે કે દ્રવ્ય પરિણમે છે, ગુણ નથી પરિણમતા, કેમ કે ભેદનું લક્ષ નથી માટે ગુણ નથી પરિણમતા. પછી મારા ખ્યાલથી એક 47 શક્તિમાં જ આવે છે કે ખબર નહીં કે ઓલા 4 ભાગ પ્રવચન નવનીતના છે, એમાં ગુરુદેવ એક ન્યાય આપે છે. દ્રવ્ય ક્યાં પરિણમે છે? ખરેખર તો ગુણ જ પરિણમે છે. દ્રવ્યને ક્યાં પરિણમવું છે? દ્રવ્ય તો અપરિણામી નિષ્ક્રિય ધ્રુવ છે. ગુણનું વર્તમાન છે, ગુણ પરિણમે છે, ગુણોનું પરિણમન હોય છે. આ બંને વિવિક્ષાઓ ગુરુદેવના પ્રવચનમાં આવશે, તમને સાંભળવા મળશે. એટલે દ્રવ્ય પરિણમે છે, અહીંયા અભેદની સિદ્ધિ કરવી છે. અભેદ ઉપર લક્ષ છે, અભેદ ધ્યેય ઉપર ઠર્યો છે, એમાં થોભી ગયું છે એનું પરિણમન, એમાં દ્રષ્ટિ સ્તંભી ગઈ છે, તો દ્રવ્યના લક્ષે નિર્મળ પરિણમન ખીલી નીકળ્યું, તો કે છે દ્રવ્ય પરિણમે છે. અને જ્યાં દ્રવ્યને નિરપેક્ષ, ત્રિકાળી, ધ્રુવ, અકર્તા, અપરિણામી બતાવવું છે, એવું સાંગો પાંગ ચારે બાજુથી નિરપેક્ષ રાખવો છે કારણ પરમાત્માને, ત્યારે એમ કે છે દ્રવ્ય થોડું પરિણમે છે, તો ગુણનું પરિણમન છે, ગુણ પરિણમે છે. આ બંને વિષય ગુરુદેવના પ્રવચનમાં જ તમને મળશે. અને શાયદ 4 ભાગ પ્રવચન નવનીતમાં અથવા તો 47 શક્તિના પ્રવચનમાં ચિત્ત વિલાસના આધારે આ બંને ન્યાય ગુરુદેવ કહે છે. એટલે હું અભેદ હા બોલો બોલો. એમાં એક ક્વેશ્ચન થાય કે જે દ્રવ્યની વ્યાખ્યા કરીને કે દ્રવતી ઇતિ દ્રવ્યમ, હા તો હવે જો ગુણો પરિણમે તો જેટલા ગુણો છે એટલા અનંત દ્રવ્ય થઈ જાય. પણ આજે તમે અત્યારે તમે બેનો ભેદ બતાવ્યો ને કે જ્યારે દ્રવ્યને એકલો અપરિણામી તરીકે સુરક્ષિત રાખવો હોય ત્યારે ગુણો પરિણમે છે, એમ જ કહેવાય. રતિભાઈ એનું સોર્સ ત્યાં છે તત્વાર્થ સૂત્રમાં દ્રવ્યાશ્રયા ગુણાહ. ગુણ ને આશ્રય ગુણ નથી, દ્રવ્ય ને આશ્રય ગુણ રહેલા છે. બરાબર છે રજનીભાઈ ની વાત, બરોબર. ચાલો હવે આમાં 12 નંબરના બોલમાં બીજો કોઈ પ્રશ્ન હોય તો બોલો, બહુ સરસ. આપણે 13 નંબરના બોલમાં જઈએ. એટલે ટૂંકમાં આનું તાત્પર્ય એ છે કે આજે પહેલા નંબરનો છે જે ગુણ સમુદાયો દ્રવ્યમ, એ મારો દર્શનનો વિષય છે, એ હું છું, બીજો કે બીજામાં સાધ્ય દશા છે, સાધક નહીં, સાધ્ય દશા નથી, સાધક દશા નિર્મળ પરિણામથી સહિત લીધું ને એ ત્રીજામાં છે. અને શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ એ તો આગમ પ્રમાણભૂત દ્રવ્ય છે. એટલે આગમમાં એમ પરિભાષા આવે, આગમની વિવિક્ષાથી જોવામાં આવે ને, જેમ કે જો કેટલી વિવિક્ષાઓ, જૈન દર્શન આખું વિવિક્ષાથી ભર્યું છે. ઘણી જગ્યાએ એમ કે ઉપયોગ લક્ષણ છે ને એ નવા કર્મ બંધનું કારણ જ નથી, એ કર્મનું એનાથી કર્મ બંધાય જ નહીં. બરાબર, જ્ઞાન છે એ બંધનું કારણ ના હોય. હવે જો એમાં છે ને એટલું બધું એના ગર્ભમાં ડિપોઝિટ મૂકી દીધું, શબ્દ તો જ્ઞાન છે, તો જ્ઞાન તો ઘણી જગ્યાએ ઉપયોગ થાય. જ્ઞાનનો તો જ્ઞાન બંધનું કારણ ન હોય તો શુદ્ધ ઉપયોગ ને જ્ઞાન કહેવાય, સામાન્ય ઉપયોગ ને જ્ઞાન કહેવાય, અતિન્દ્રિય જ્ઞાન ને જ્ઞાન કહેવાય. હવે તમે જ્ઞાન શબ્દ એમ કહો કે જ્ઞાન છે એ બંધનું કારણ નથી, તો જે પરના લક્ષે થયેલો ભાવ છે, પરમાં એકત્વ બુદ્ધિ કરીને ઉઠતો અને સ્વભાવને છોડી દીધો, આખા ભગવાન આત્માનો લક્ષણે પોતાને જાણવાનો છોડી દીધો, આખો પોતાને માનવાનો છોડી દીધો, એ મોટો અપરાધ છે, સૌથી મોટો. તો અને ઈ જ્ઞાન પરમાં જાણવા એકત્વ બુદ્ધિ કરીને રોકાણું ને એને જાણ્યું ને એને જ્ઞાન બનાવ્યું અને પોતાના સ્વજ્ઞને છોડ્યું, તો ઈ જ્ઞાન બંધનું કારણ નથી તો શું છે? ઈ જ્ઞાન જ નથી, જ્ઞાન છે. શબ્દ ભલે જ્ઞાન, તો આગમમાં એને જ્ઞાન કહેવાય, અધ્યાત્મમાં એને જ્ઞાન કહેવાય. ભાવ પલટી ગયો, આગમ બીજું કહેશે, અધ્યાત્મ બીજું કહેશે. પ્રયોજનની સિદ્ધિ માટે જુદું હોય,
પદાર્થની સિદ્ધિ કરવી હોય, પરથી છોડાવવો હોય તો જુદા કથન હોય. આ તમારે વિવિધતાઓ તો સમજવી જ પડશે. ગુરુદેવના પ્રવચનમાંથી અધ્યાત્મ કેમ નીકળે, કયા અધ્યાત્મની વાત કરી, જ્યાં અધ્યાત્મની વાત કરે છે એના પેટાળમાં આગમને રાખ્યું છે. આગમને ઉડાડીને કોઈ જ્ઞાની વાત ન કરે. આગમ તો રાખ્યું છે, પણ આગમથી અધિક કઈક કહેવું છે, આગમથી આગળની કોઈક વાત કરવી છે, તો પછી જ્ઞાનીઓ આગમને રાખી અને અધ્યાત્મનું સ્વરૂપ બતાવે. અને અધ્યાત્મમાં આવ્યા વિના કોઈ જીવને પ્રયોજનની સિદ્ધિ ન થાય, સાધ્યની સિદ્ધિ ન થાય, અને માત્ર આગમમાં જ રમ્યા કરે, એવો તો આ જીવ અનંતવાર દ્રવ્યલિંગી થઈને 11 અંગનો પાઠી થઈ ગયો. શું ફળ શું આવ્યું? કાંઈ નહીં. એટલે જે રીતે શોભનાબેન, તો વસ્તુ સ્વરૂપ શું? આ 3 માંથી શું લેવાનું? આપણે ત્રણેય વાત સમજવાની, ત્રણેય વાત જ્ઞાનમાં રાખવાની, અને આ ત્રણેય વાતને જ્ઞાનમાં રાખી અને હું કોણ છું, તો કે હું અનંત ગુણોનો પિંડ ચૈતન્ય તત્વ છું, એની ઉપર જવાનું. ત્રણેય વાત જ્ઞાનમાં બરોબર સમજવાની. જ્ઞાનમાં કોઈ બાદ બાકી નથી કરાવતું. જ્ઞાનમાં સમજો, કેમ કે માર્ગ સમજણનો છે. સમજણ થશે તો તમારા મૂંઝવણ અને ગોટા દૂર થશે. સાચી સમજણ કરવી, પણ સમજીને પછી સમાવવું ક્યાં, તો કે એકમાં, અભેદ ઉપર આવીને ઠરવાનું. બહુ સરસ, બહુ સરસ. એટલે શોભનાબેન, આ 3 બોલમાં એમ કહી શકાય કે પેલો બોલ છે એ દ્રષ્ટિનો છે, અને બીજો ને ત્રીજો બોલ એ જ્ઞાનનો છે. આમ 3 બોલ તો જ્ઞાન તો કરવાનું જ છે, પણ 3 માં જો તમે જુદા કરો તો પેલો દ્રષ્ટિનો અને બીજો ને ત્રીજો જ્ઞાનનો. હા, જો પેલો છે એ દ્રવ્ય અપેક્ષિત બોલ છે, ગુણ લીધા, ત્રિકાળીનું લક્ષણ ત્રિકાળી જ રાખ્યું, એને પર્યાયમાં ન જવા દીધો, ઉભો રાખ્યો, ગુણો સુધી જ વિસ્તાર કર્યો. દ્રવ્યનો વિસ્તાર ગુણો સુધી જ છે, એનાથી આગળ નથી એમ કીધું. અને બીજા 2 છે શુદ્ધાશુદ્ધ પર્યાયમાં તો મિથ્યાત્વ રાખ્યું, વર્તમાનની પર્યાય, એકેય પર્યાયની બાદબાકી ન કરી. અને ત્રીજા હા, વર્તમાન પર્યાય જીવમાં, એ શુદ્ધાશુદ્ધ પર્યાયમાં, પિંડમાં બધી પર્યાયો રાખી, માટે એ આગમ દ્રવ્ય છે, આગમ. અને નિર્મળ પર્યાય લીધી તો સાધક થઈ ગયો. સાધક થઈ ગયો તો એને તો અધ્યાત્મનો માર્ગ પ્રગટ થયો, અધ્યાત્મમાં આવી ગયો ઈ તો હવે. એટલે આગમ અધ્યાત્મનો જ્ઞાતા છે, સાધક થયો ઈ તો. તો હવે અધ્યાત્મને જ પોતાનામાં રાખે છે. નિર્મળતા એ મારી, અને રાગ દ્વેષ હજી રહી ગયા, ચારિત્ર મોહના ઉદય છે, ઈ મારા નથી. ભેદ જ્ઞાન નિરંતર વર્તે છે. બરાબર. એટલે શોભનાબેન, પેલા બોલની અપેક્ષા એ આ ત્રીજો બોલ છે, એ ત્રીજા બોલની જે નિર્મળ પર્યાય છે ને, એ પણ પેલા બોલમાં કાઢી નાખી. પેલામાં તો કાઢે ને તો જ દ્રષ્ટિનો વિષય તમને દ્રષ્ટિ પર્યાય માત્ર ને કાઢી નાખી. તો બીજો અને ત્રીજો બોલ ઈ માત્ર જ્ઞાન કરી અને એનું જ્ઞાન કરીને એને છોડી દેવાનું છે, અને જવાનું છે અંતે ઠરીને પોતાના ગુણ સ્વરૂપ, અનંત ગુણ સ્વરૂપ પોતાના ભગવાન આત્માની ઉપર દ્રષ્ટિ કરવાની છે. બરોબર ને? બરાબર, બરાબર, એકદમ બરાબર. ચાલો હવે 13 નંબરનો બોલ. રાઈટ. અહીંયા શોભનાબેન, આજે ગુણનો ઉત્પાદની વાત થઈ ને, એમાં એ જે ગુણનો ઉત્પાદ ખરેખર તો પર્યાય પોતે નિરપેક્ષ છે, ષટકારકથી થાય છે, પણ અહીંયા જે એક મિનિટ, તમે પર્યાય ને દ્રવ્ય ને ગુણ એને 2 રીતે સમજવા પડશે. એક તો તમારે નયથી દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ શું છે, અને બીજી વાત પ્રમાણથી દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ શું છે. 2 વિવિક્ષા આવી, 2 પ્રકારના જ્ઞાન આવ્યા. એક નય જ્ઞાનથી તમે વસ્તુ સ્વરૂપ સમજો, અને એક પ્રમાણ જ્ઞાનથી એ જ વસ્તુને તમે સમજો, તો બંનેમાં ફરક પડશે. બંનેમાં ફરક છે. નય જ્ઞાન છે એ દ્રવ્ય પર્યાયને સર્વથા ભિન્ન કહીને જ કહેશે કે પર્યાયનું ષટકારકથી પર્યાય થાય છે, દ્રવ્ય એને કરતું નથી, દ્રવ્યના આધારે પર્યાય થતી નથી, દ્રવ્ય છે એના આશ્રય પરિણામ થતા જ નથી, પરિણામ એની જન્મ ક્ષણે તત્સમયની યોગ્યતાથી થાય છે.
અને બીજું કથન એમ આવશે, ભૂતાત્ને આશ્રય સમ્યક દર્શન થાય છે. તો સમય સાધની 11 ગાથા છે, આચાર્ય ભગવાનનું જ કથન છે. દ્રવ્યના આશ્રય જ પરિણામ થાય, દ્રવ્યના લક્ષ્ય જ નિર્મળતા થાય. એ જ્ઞાન પ્રધાન વાત છે. જે પર્યાયમાં નિર્મળતા થઈ, જે પર્યાયમાં દ્રષ્ટિ પ્રગટ થઈ, એ દ્રષ્ટિને વિષય કોનો હતો, એ દ્રષ્ટિને ઉલ્લંબન કોનું હતું, એ દ્રષ્ટિ એ લક્ષ કોનું સાધ્યું, કે ત્રિકાળી ભાવનું. દ્રવ્યના આશ્રય થયું એવો ઉપચાર આવ્યો. તો બંને વાત સાચી છે, બંને માંથી એકેય વાત ખોટી નથી. અદ્રષ્ટિ થાય છે એ વાત પણ સાચી છે, અને પર્યાય દ્રવ્યના આશ્રય થાય છે એ વાત પણ સાચી છે. નહીં, હું તો શું કહેતી હતી કે જ્યાં ગુણ નો કહ્યું છે, તમે કહ્યું ને ગુણનું વર્તમાન, એટલે ત્યાં ગુણની કારણ શુદ્ધ પર્યાય, જે દરેક ગુણની કારણ શુદ્ધ પર્યાય હોય છે ને, ઈ એટલે આ પ્રમાણ દ્રવ્યથી આપણે જોઈએ ને તો એ રીતે ઈ બે મેળ ખાઈ જાય કે આપણે કીધું કે ગુણનું પરિણમન ઈસ પર્યાય, ઈ ત્યારે ઈ ત્યાં આગળ કારણ શું છે, તો ઈ કે કારણ શુદ્ધ પર્યાય દરેક ગુણની જે કારણ શુદ્ધ પર્યાય છે ને ઈ કારણ વર્તમાન છે. હા, બરાબર, હું એમ કહેતી. હા, એ કહેવાય. હા, કારણ શુદ્ધ પર્યાયને દ્રવ્યનું વર્તમાન કહેવાય. વર્તમાન એટલે એનું હોવાપણું, હાજરપણું, પ્રગટપણું. વર્તમાન એટલે શું? વર્તમાનનો અર્થ શું કરશું આપણે? એનું હોવાપણું, એની પ્રગટતા, વિદ્યમાનપણું. હા, વિદ્યમાનપણું એનું, એમ. હા, એટલે ઈ ગુણની કારણ શુદ્ધ પર્યાય થઈ ને. હા, ગુણની અનંત ગુણની છે, એક ગુણની નહીં. પણ કારણ શુદ્ધ પર્યાય કયો ભાવ ભરેલો છે, ગુણમાં કયો ભાવ ભરેલો છે, ને દ્રવ્યમાં કયો ભાવ ભરેલો છે, એ તો સમજવું પડશે ને. આપણે 3 ભેદ તો કર્યા. જો સમજાતું નહોતું કે દ્રવ્ય છે ઈ હું છું, ઈ ન સમજાણું, એટલે દ્રવ્યમાં શું છે, એટલે કીધું કે અનંત ગુણો જેમાં ભરેલા હોય ને એને દ્રવ્ય કહેવાય. એટલે ગુણો ના સમજાણા ને એટલે આચાર્ય ભગવાનને કથન કરવું પડે કે જેનું વર્તમાન હોય ને, ત્રિકાળીનું વર્તમાન ત્રિકાળી, વર્તમાન પરિણતિ પ્રગટ હોય, વર્તમાન પણ એનું હાજરા હજુર હોય, એને કહેવાય કારણ શુદ્ધ પર્યાય પંચમ ભાવની પૂજિત પરિણતિ. એટલે એને કેટલો સ્ટેપ નીચે ઉતરતા જવું પડ્યું. અભેદ વિજ્ઞાન ઘન ચૈતન્ય સ્વભાવ હું છું, એ ના બેઠું, ના સમજાણું, એટલે ગુણભેદ કરીને સમજાવ્યું. ગુણો પણ ના સમજાણા એટલે ગુણોનું વર્તમાન બતાવ્યું. એટલે કારણ શુદ્ધ પર્યાયનો ભેદ કર્યો. તો કારણ શુદ્ધ પર્યાયમાં પરમ પારિણામિક ભાવ વ્યાપે છે, ગુણોમાં પણ પરમ પારિણામિક ભાવ વ્યાપે છે, અને દ્રવ્યમાં પણ પરમ પારિણામિક ભાવ વ્યાપે છે. આખો સમુદ્ર ચૈતન્યનો ભર્યો છે તો પરમ પારિણામિક ભાવથી જ ભર્યો છે. એમાં તો પરમ પારિણામિક ભાવ, અખંડ ભાવ, નિરપેક્ષ ભાવ, સહજ ભાવ, અકૃત્રિમ ભાવ, પંચમ ભાવ, એનાથી જ ભરેલો છે. હવે ભેદ કરો તમે આખા સમુદ્રમાં કયો ગુણ છે ને કઈ કારણ શુદ્ધ પર્યાય છે ને, તો તમારું આ બધો જ્ઞાન પ્રધાન વિષય થાય છે, દ્રષ્ટિ પ્રધાન વિષય રહેતો નથી. સમજજો, આ સમજીને સમાવાનું છે, સમજીને પછી લક્ષ્ય એક અભેદ ત્રિકાળી ધ્રુવનું આલંબન. ખૂબ જ સરસ, બહુ ઊંચી વાત કરી, બહુ ઊંચી વાત કરી, બહુ સરસ. સમજીને સમાનું છે. આ બધું ભેદ કરવા જાય તો એને પાછો એ વિકલ્પમાં રાગમાં જ વયો ગયો, એનો પ્રયોજનની તો સ્થિતિ જ નહીં થાય. હા, ભેદમાં જ અટકી ગયો. તો એમાં શું છે, એને કેને મુનિરાજ ને ઉભી થઈ છે કારણ શુદ્ધ પર્યાય. 6ઠા 7મા ગુણસ્થાને ઝૂલે છે, એને પંચમ ભાવની પરિણતિ દ્રવ્યનું વર્તમાન એનો આશ્રય લે છે. તો આશ્રય લે છે તો શું ખાલી કારણ શુદ્ધ પર્યાય નો પર્યાય ને આશ્રય આવે છે, ઉત્પાદ વ્યયવાળી પર્યાય ને ના. અભેદ વિજ્ઞાન ઘન સ્વભાવનો આખા દ્રવ્યનો આશ્રય આવે છે, ત્યારે શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે. કારણ શુદ્ધ પર્યાયના આશ્રય ભેદનો, એ ભેદ જ નથી જોતા ને જ્ઞાની ધર્માત્મા. તો અખંડપણે એક નિરપેક્ષ ભાવ, ધ્રુવ ભાવ જુએ છે, એ ભેદ કરીને સમજાવે છે. પર્યાય શું કામ કીધું? ભેદનું નામ પર્યાય.
ઓલું એમાં 14મી ગાથામાં છે ઓલી પરિભાષા બાંધી નિયમસારમાં સમસ્ત શું છે પરિશુદ્ધમ ગચ્છતિ ઇતિ પરિસમંતા 14મી ગાથા પરિસમસ્તા ભેદમ ગચ્છતિ ઇતિ પર્યાય ઇતિ પર્યાય. હા, જે ભેદને ચારે બાજુથી ભેદને પ્રાપ્ત થાય એનું નામ પર્યાય. કારણ શુદ્ધ પર્યાય એટલે શું? તો કે ભેદ કર્યો, અખંડનો ભેદ, એનું નામ કારણ શુદ્ધ પર્યાય. તો કે દ્રવ્ય વર્તમાનમાં છે, ગુણ પણ વર્તમાનમાં છે ને એની પર્યાય પણ વર્તમાનમાં છે. ત્રણેયનું અભેદ. તો કે એ હું પણ એમાં એ કરશે હું પણ તો ઉત્તરવ્યય વાળી પર્યાય. એવો હું એ તો એનો સ્વર તો ઈ છે. પણ આપણે કેટલા અનંત ગુણોના ગુરુદેવ કે ગુણોની અનંત ગુણોના તું ભેદ કરીશ ને, મારામાં અનંત ગુણ છે એવો વિકલ્પ ઉઠાવીશ ને તો ખોજ ખોવાઈ જશે. એમ ધ્યેયપૂર્વક જ્ઞેયના પ્રવચનમાં કે છે, વાંચી લેજો ધ્યેયપૂર્વક જ્ઞેયના પ્રવચનમાં કે મારામાં અનંત ગુણો છે, હું અનંત ગુણ વાળો છું એવો વિકલ્પ ઉઠ્યો, ચૈતન્યની ખોજ ખોવાઈ જશે, આત્માની ખોજ ખોવાઈ જશે. આત્મા કેટલો દૂર થઈ ગયો, હા આત્મા કેટલો દૂર વયો ગયો એને નથી ખબર. એને તો આ ભેદ નો જ રસ ઘૂંટાય છે. કા ગુણ ભેદ નો ઘૂંટાય, કા ગુણોનું વર્તમાન કારણ શુદ્ધ પર્યાય આવે એનો રસ ઘૂંટાય. અભેદ એક બાજુ રહી ગયો, એની દ્રષ્ટિ અભેદ થી ખાલી રહી ગઈ, ના સમજાણું. દ્રષ્ટિમાં અભેદ ના આવ્યો, ઈ ના સમજાણું. એટલે ખટક હોય અને અજ્ઞાની ને ભેદ નો રસ ઘૂંટાય છે. બહુ ફરક છે આ બે વસ્તુ. બરોબર. ચાલો હવે આપણે આગળનું 13મો બોલ સ્ટાર્ટ કરી દઈએ. હજી 5 મિનિટ હશે મારા ખ્યાલથી. બસ 5 મિનિટ છે. હા, તો બોલ નંબર 13. મૂળ વાત સમજવા જેવી. શાસ્ત્રમાં જીવના લક્ષણ 3 પ્રકારે કહ્યા છે. જો આ ગૂઢતાથી ઊંડાણથી શાસ્ત્રનો સ્વાધ્યાય આવું કાઢવું જોઈએ આપણે સ્વાધ્યાય કરીને, કે શાસ્ત્રમાં જીનવાણીમાં જીવના લક્ષણ 3 પ્રકારે બતાવ્યા છે. પેલું ગુણ લક્ષણ, બીજું સામાન્ય ઉપયોગ લક્ષણ, ત્રીજું શુદ્ધ ઉપયોગ લક્ષણ. નિયમસાર, આખા નિયમસારમાં શુદ્ધ ઉપયોગ લક્ષણ થી વાત કરી. આનંદ ઉડે છે શુદ્ધ ઉપયોગની ચર્ચા. અભેદ વિજ્ઞાન ઘન સ્વભાવમાં પરિણમન થઈ ગયું, શુદ્ધ ઉપયોગ થઈ ગયો એની ચર્ચા. આનંદની વિશેષ વૃદ્ધિ પ્રગટ થઈ એની ચર્ચા. શુદ્ધ ઉપયોગ લક્ષણ. સામાન્ય ઉપયોગ લક્ષણ તત્વાર્થ સૂત્રમાં કીધું કે જીવ કોને કહેવાય? તો કે ઉપયોગો લક્ષણમ. જેને ઉપયોગ લક્ષણ હોય એને જીવ કહેવાય. અને ગુણ લક્ષણ, તો કે ગુણ લક્ષણ ક્યાં કીધું છે? તો કે ગુણ લક્ષણ કીધું છે ને નિયમસારની 102 નંબરની ગાથામાં. સહજ જ્ઞાન, સહજ દર્શન, ત્રિકાળીના લક્ષણ ત્રિકાળી છે. ત્રિકાળીનું લક્ષણ ઉપયોગ વર્તમાન પર્યાય રૂપ છે, એ જ્ઞેયભૂત લક્ષણ છે. અને ગુણ લક્ષણ ત્રિકાળીનું લક્ષણ શું? તો કે ત્રિકાળી જેવું જ. તો કે શું ત્રિકાળી જેવું? તો કે ગુણ એના જેવો જ છે. તો કે એ લક્ષણ છે એ સામાન્યનું લક્ષણ છે, ત્રિકાળીનું લક્ષણ છે. અને એ લક્ષણ ધ્યેયભૂત લક્ષણ છે. એક જ્ઞેયભૂત લક્ષણ અને એક ધ્યેયભૂત લક્ષણ. આમાં 3 લક્ષણ કીધા ને, એમાં ગુણ લક્ષણ છે એ ધ્યેયભૂત લક્ષણ છે. એમાં પર્યાય નહીં આવે, અપરિણામીપણું જ રહેશે. અને સામાન્ય ઉપયોગ લક્ષણ અને શુદ્ધ ઉપયોગ લક્ષણ એ બંને પર્યાયભૂત લક્ષણ છે, એટલે પર્યાયના લક્ષણ છે, એટલે જ્ઞેયભૂત લક્ષણ. જ્ઞેયમાં તો દ્રવ્ય ગુણ પર્યાય 3 આવે, અને ધ્યેયમાં તો એકલો અપરિણામી નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક ભાવ જ આવે. એટલે ગુણ છે ઈ ત્રિકાળીનું લક્ષણ છે, ધ્યેયભૂત લક્ષણ છે, નિશ્ચયનું લક્ષણ છે. અને સામાન્ય ઉપયોગ છે એ નિરપેક્ષ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. સામાન્ય ઉપયોગ સહિતનો આત્મા અને વિશેષ ઉપયોગ સહિતનો શુદ્ધ ઉપયોગ સહિતનો આત્મા એ અધ્યાત્મ પ્રમાણભૂત લક્ષણ છે. એમાં તો આનંદ આવ્યો,
જીવને ફળ આવી ગયું, અહીંયા જીવને સુખ શાતા અને આનંદ રૂપ પરિણમી ગયો. એટલે એ સાચું લક્ષણ ઈ છે શુદ્ધ ઉપયોગ લક્ષણ. હવે આપણે એમાં નીચે જઈએ. એક પરમ પારિણામિક ભાવ ગુણ રૂપ લક્ષણમાં, એટલે ઉપાદેય તત્વમાં ખ્યાલમાં, ઉપાદેય તત્વ ખ્યાલમાં આવે છે. જો પદાર્થમાં ને પદાર્થમાં એક હેય તત્વ છે અને એક ઉપાદેય તત્વ છે. પૂરો દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદ વ્યય ધ્રુવયુક્તમ સત એ પૂરો પરિણામી દ્રવ્ય છે ને, એમાં ને એમાં બે તત્વ છુપાયેલા છે. એમાં જ હેય તત્વ રહેલું છે અને એમાં જ ઉપાદેય તત્વ રહેલું છે. મોસંબી છે, મોસંબીમાં જ છાલ છિલકા પણ રહેલા છે, બિયા, અને મોસંબીમાં જ રસ રહેલો છે. તો તમારે પ્રયોજન શું છે? તો કે અમને તાવ ઉતરી જાય ને શક્તિ શરીરમાં આવે, તો કે મોસંબીના રસથી પ્રયોજન છે. તો રસ છે ઈ ઉપાદેય છે અને છાલ છિલકા ને બિયા છે ઈ હેય છે. મોસંબી છે ઈ શું છે? તો કે ઈ જ્ઞેય છે. જ્ઞેયમાં જ હેય તત્વ છુપાયેલું છે અને જ્ઞેયમાં જ ઉપાદેય તત્વ એટલે ધ્યેય સમાયેલું છે. એટલે પરમ પારિણામિક ભાવ એ તો નિરપેક્ષ લક્ષણ છે, સહજ ત્રિકાળી લક્ષણ છે, અનાદિ અનંત લક્ષણ છે. તો કે પરમ પારિણામિક ભાવ એને શું કામ ગુણ કીધો? તો કે ભેદ કર્યો એટલે એને ગુણ કીધું. ગુણ રૂપ લક્ષણમાં, ત્રિકાળી લક્ષણમાં ઉપાદેય તત્વ ખ્યાલમાં આવે છે. મારું લક્ષણ શું? ચૈતન્યનું લક્ષણ શું? જીવનું લક્ષણ શું? તો કે પરમ પારિણામિક ભાવ. નિયમ સારમાં, આખા નિયમ સારમાં પરમ પારિણામિક ભાવના ગાણા ગાયા છે પદ્મપ્રભ મલધારી દેવે. તો જો સામાન્ય લક્ષણ એક જ હોત, ઉપયોગ લક્ષણ, શુદ્ધ ઉપયોગ લક્ષણ, તો પરમ પારિણામિક ભાવને બતાવવાની શું જરૂર હતી? તો કે ના, એ બતાવવું બહુ જરૂરી છે, કેમ કે એ ત્રિકાળીનું લક્ષણ છે. જેમ કે 320 ગાથામાં કીધું ને, 320 ગાથાની જયસેન આચાર્યની ટીકામાં કીધું, સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય સામાન્ય દ્રવ્ય તેજ હું છું. એ બધા પરમ પારિણામિક ભાવના લક્ષણ. પરમ પારિણામિક ભાવ એવો હું, સામાન્ય દ્રવ્ય તેજ હું છું, ખંડ જ્ઞાન તે હું નથી. તો પરમ પારિણામિક ભાવ છે એ અકૃત્રિમ ભાવ છે, અનાદિ અનંત ભાવ છે, સહજ ભાવ છે અને મારો સ્વભાવ ભાવ છે, ઉપાદેય ભાવ છે. માટે એમાં મને ઈ મારું સાચું લક્ષણ છે. નિત્યનું લક્ષણ નિત્ય છે, એ મારું લક્ષણ છે. એટલે ચૈતન્યનું, જીવનું મારું લક્ષણ શું? તો કે હું પરમ પારિણામિક ભાવ સ્વરૂપે બિરાજમાન છું, એ મારું લક્ષણ છે. તો એને લક્ષણ લેતા વર્તમાન ઉપયોગ રૂપ લક્ષણ પણ નીકળી ગયું ને શુદ્ધ ઉપયોગ લક્ષણ પણ નીકળી ગયું. એ બે નો નિષેધ થઈ ગયો. નિષેધ થઈ ગયો એટલે એ મારું ખરું લક્ષણ નથી. દ્રષ્ટિના વિષયભૂત ભગવાન આત્માનું લક્ષણ નથી, એ જ્ઞેયનું લક્ષણ છે. જેમ આપણે ઉપર લીધું હતું નિર્મળ પર્યાયથી સહિત તે અધ્યાત્મનું પ્રમાણભૂત દ્રવ્ય છે, એમ શુદ્ધ ઉપયોગ લક્ષણ છે એ અધ્યાત્મનું લક્ષણ છે. આનંદ આવ્યો શુદ્ધ ઉપયોગમાં. ઉપયોગ લક્ષણમાં આનંદ નહોતો, ઉપયોગ લક્ષણમાં તો પરોક્ષ અનુભવ થતો હતો, અને શુદ્ધ ઉપયોગ લક્ષણમાં તો પ્રત્યક્ષ લક્ષણ, પ્રત્યક્ષ આનંદ આવ્યો. પ્રત્યક્ષ પ્રચુર સ્વસંવેદનનું વેદન થયું આચાર્ય ભગવાનને. એ કે છે ને, અમે અમારા પ્રચુર સ્વસંવેદન વૈભવથી વાત કરશું. તો એને ફળ આવી ગયું, એને ફળને આસ્વાદ્યો, ચાખ્યો, શાંતિ અને સુખની સરવાણી ફૂટી અને એનું વેદન કર્યું. તો શુદ્ધ ઉપયોગ લક્ષણ છે એ વેદન પ્રત્યક્ષ લક્ષણ છે. કોઈને પૂછવા ન જવું પડે, આંધળો સાકર ખાય કે દેખતો સાકર ખાય. એમ કેવડી ભગવાનને શુદ્ધ ઉપયોગ હો કે છઠ્ઠા સાતમા વાળાને શુદ્ધ ઉપયોગ હો કે ચોથા વાળાને શુદ્ધ ઉપયોગ હો, આનંદ એનું પ્રત્યક્ષ વેદન, આનંદનું વેદન એ પ્રત્યક્ષ લક્ષણ છે, એ નિશ્ચયભૂત લક્ષણ છે. આનંદ આવ્યો ત્યારે એને જૈન દર્શન પ્રગટ્યું.
ત્યારે એને સુખનો આસ્વાદ આવ્યો. વેદન વગર આસ્વાદ કોનું? શુદ્ધ ઉપયોગ વગર વેદન કોનું? ઉપયોગ લક્ષણ નું વેદન ન હોય ને ભગવાન આત્મા નું વેદન ન હોય. વેદન તો અનંત ગુણની નિર્મળ પર્યાયો પ્રગતિ એ બધી નાચે છે. નિર્મળ પરિણામન છે એ ઉછળે છે. જ્ઞાન માત્ર ભાવમાં અનંત શક્તિઓ ઉછળે છે. એવું પરિણામન પ્રગટ થયું છે. ઉછળે છે એટલે પ્રગતિ છે. સામાન્ય ઉપયોગ લક્ષણ એ છે ને, સામાન્ય ઉપયોગ લક્ષણ એ જ્ઞેયભૂત લક્ષણ છે, એટલું યાદ રાખજો. ધ્યેયભૂત લક્ષણ હજી અલગ છે. એમ હંમેશા ઉપયોગ લક્ષણ થી વાત કે ભગવાને કેવો જોયો છે આત્માને, તો કે સમયસારમાં એમ કીધું 24 ગાથામાં ઉપયોગ લક્ષણ સહિત સર્વજ્ઞ ભગવાને બધા જીવને ઉપયોગ સહિત જોયો છે. કોઈને રાગ દ્વેષ વાળો, શરીર વાળો, નો કર્મ વાળો, કર્મ વાળો જોયો નથી. તો એ ઉપયોગ લક્ષણ કોનું છે? તો કે જ્ઞેયભૂત લક્ષણ છે. એટલે બે પરિણામના લક્ષણ છે. સામાન્ય ઉપયોગ લક્ષણ પણ પરિણામનું લક્ષણ, શુદ્ધ ઉપયોગ લક્ષણ પણ પરિણામનું લક્ષણ, એટલે બંને જ્ઞેયભૂત લક્ષણ છે. અને ગુણ લક્ષણ છે એ સહજ પરમ પારિણામિક ભાવનું લક્ષણ છે, દ્રવ્ય અપેક્ષિત લક્ષણ છે. તો આ ત્રણ પ્રકારના લક્ષણ શાસ્ત્રમાં પણ આવે છે અને આપણે પણ આ રીતે સ્વાધ્યાય કરવાનો છે. નંબર 2, અહીંયા શોભનાબેન, જો દ્રવ્યનું લક્ષણ પરમ પારિણામિક ભાવ, પછી પરિનું લક્ષણ ઉપયોગ, અને અનુભૂતિનું લક્ષણ શુદ્ધ ઉપયોગનું એટલે વર્તમાન જ્ઞાન પર્યાયનું લક્ષણ અનુભૂતિ. વર્તમાન જ્ઞાન પર્યાય એટલે જેને શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો ચોથા વાળાને, તો શુદ્ધ ઉપયોગ ખાલી પ્રગટ ના થાય, આનંદ લેતો જ પ્રગટ થાય. એને આનંદ અને સુખનું અંશે અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય સુખનું વેદન પણ આવે છે, આસ્વાદ આવે છે, સ્વાદ લે છે, પ્રત્યક્ષ પોતે જ લે છે એ જીવ. એટલે એ વેદન પ્રત્યક્ષ લક્ષણ છે. એમાં કોઈ જીવને પૂછવું ન પડે, એને ખુદને ખબર પડે કે મને આત્માનો અનુભવ થયો, એ ફળ આવ્યું. અને સામાન્ય ઉપયોગ લક્ષણ તો જીવ માત્રનું છે, નિર્દોષ લક્ષણ છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, કેવળ જ્ઞાન એ લક્ષણમાં તો બાધા આવે છે, દોષ આવે છે. એ જીવનું લક્ષણ નથી. જીવનું લક્ષણ કેવું? તો કે ઉપયોગ લક્ષણ એવું છે કે કોઈ જીવ ઉપયોગ વિનાનો ન હોય, પણ છતાં પણ એ લક્ષણ જ્ઞેયભૂત દ્રવ્યનું છે, જ્ઞેયભૂત આત્માનું છે, પરિણામી આત્માનું છે. એમાંથી જ અપરિણામી આત્મા દ્રષ્ટિનો વિષય આપણે તારવવાનો છે, એમાંથી જ કાઢવાનો છે. અને એ જ્ઞેયભૂત નિરપેક્ષ થયું, અને જે શુદ્ધોપયોગ લક્ષણમાં જે જ્ઞેયભૂત જે કીધું ત્યાં સાપેક્ષતા આવશે, રાઈટ? હા, એ સાપેક્ષ, કેમ કે આનંદ આવ્યો ને, અને નવી એ પર્યાય કર્મના અભાવથી પ્રગટ થઈ એટલે સાપેક્ષ. કેમ કે દર્શનનો વ્યય થયો એવી અપેક્ષા એને લાગુ પડી, માટે સાપેક્ષ. અને નિરપેક્ષ લક્ષણ ઉપયોગ લક્ષણ કેમ કીધું? તો કે એને તો કર્મની વિવિક્ષા જ લાગુ નથી પડતી. કોઈ વિવિક્ષા રહિત તેને ઉપયોગ લક્ષણ કહેવામાં આવે છે. બધી વિવિક્ષાઓનો અભાવ તેને ઉપયોગ લક્ષણ કહેવાય. એને કર્મના ઉદય ઉપશમની કોઈ લાગુ ન પડે વિવિક્ષા, માટે એ સામાન્ય ઉપયોગ લક્ષણ, એ નિરપેક્ષ લક્ષણ. તમે જે કહ્યું ને કે 17-18 ગાથાની જે અનુભૂતિ છે જ્ઞેયભૂત, તો ન્યા આમ તો એમ કે ને કે એ તો પર્યાયની વાત છે, તો એટલે જે આ સામાન્ય ઉપયોગની વાત છે ત્યાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. એ અનુભવમાં આવે છે ને, એ પર્યાય છે અનુભવ. અને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા ત્રિકાળી છે. તો ત્યાં દ્રવ્યની વાત છે, અને દ્રવ્યનો અનુભવ દ્રવ્યમાં ન હોય, દ્રવ્યનો અનુભવ પર્યાયમાં જ હોય, માટે પર્યાયની પણ વાત છે. બે શબ્દમાં તો અનુભવ શબ્દ જ આવશે. તો દ્રવ્ય અને પર્યાય બંનેની વાત છે. તો જે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા ઈ ત્રિકાળી અનુભવમાં આવી રહ્યો છે, બાળ ગોપાળ સૌને. તો વર્તમાન પર્યાય
તો ઈ સામાન્ય ઉપયોગ થયો ને, નિરપેક્ષ. સામાન્ય ઉપયોગ થયો. હા, નિરપેક્ષ. પણ એટલે એને આપણે પરોક્ષ અનુભૂતિ કહીએ. હા, એ પરોક્ષ છે, કેમ કે આનંદ નથી ને, માટે પરોક્ષ. એને અનુમાન જ્ઞાન પણ કહેવાય. પ્રત્યક્ષ જ્ઞાન છે એ તો અનુભવ જ્ઞાન છે, અને અનુમાન કહેવાય, કેમ કે હજી એની નજરમાં નજરાણો છે, મન વડે કડ્યો છે, પણ શુદ્ધાત્માની ભાવનાની સન્મુખ થયો છે, પણ શુદ્ધાત્મા રૂપે પરિણમ્યો નથી, માટે એ પ્રત્યક્ષ લક્ષણ નથી. પ્રત્યક્ષ લક્ષણ તો શુદ્ધ ઉપયોગ એક જ સાચું લક્ષણ, ખરું લક્ષણ. ઓલું તો બધાને છે લક્ષણ, જીવ માત્ર ને ઉપયોગ તો, પણ શુદ્ધ ઉપયોગ બધાને નથી. शोभना बहन, अब नेक्स्ट सेशन का टाइम हो रहा है, ओके ओके इसलिए ओके। अपन को बंद करना पड़ेगा। अगली बार अपन इसको और हाँ। लेंगे। ओके ओके। बहुत बहुत धन्यवाद, आपका बहुत आनंद पूर्वक रहा आज। લ્યો જીનવાણી. जावाणी के ज्ञान से सूझे लोकालो, शोवाणी मस्तक नमो सदा देत मुंदो। बोलिए परम परम मंगलकारी वितरागी जिनवाणी मात જય જય अनंत मंगलकारी कृपाळु कहान गुरुदेव ગુરુદેવનો જય હો. જય હો. सनातन वितराग दिगंबर जैन धर्मनो ધર્મનો જય હો. જય જય હો. મહાવીર ભગવાનનો આજે જન્મદિન છે ને, એમનો જય હો. હા. हाँ आज महावीर परिवर्तन दिन અને મહાવીર જન્મ